હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. દૂધી લઈ લીધી છે, છાલ ઉતારી લઉં છું અને ખમણી લઉં છું. દૂધીના રસિયા મુઠિયા બનાવવા છે. હવે આપણે ખાટા ઢોકળા હોય, મુઠિયા ઢોકળા હોય કે રસિયા હોય, આપણા ગુજરાતીને ઢોકળાનું નામ સાંભળી એટલે તો મજા જ મજા. હવે જો મેથી હતી વાટકો ભરીને, તો એ ધોઈ લીધી છે, સમારી લીધી છે અને બધા લોટ લઉં છું. તો આ છે બાજરાનો લોટ, ઘઉંનો જાડો લોટ અને ચણાનો લોટ અને જુવારનો લોટ. મેં 4 લોટ સરખા ભાગે જ નાખ્યા. ચણાનો લોટ થોડો એવો ચડિયાતા ભાગે રાખ્યો છે. હવે આદુ મરચાં લઈ લીધા છે અને એને ખાંડણીમાં ખાંડી લીધા છે. આ થોડું આખા ભાગું રહીએ ને તો સરસ લાગે, એટલા માટે મેં મિક્સીમાં નથી કર્યા. હવે ખાંડણીમાં ખાંડેલા આદુ મરચાં નાખી દીધા છે. હવે લીલા લસણની પેસ્ટ નાખી દીધી છે અને બધા બેઝિક મસાલા નાખ્યા છે. 2 ચમચી ભરીને તલ નાખ્યા છે, સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે અને મેં આમાં 1 ચમચી દહીં નાખ્યું છે અને તેલ નાખ્યું છે 2 ચમચી. અને દહીંથી તો એકદમ સરસ સોફ્ટ બને જ છે. અને થોડો એવો ગોળ નાખ્યો છે ગળાશ માટે, કારણ કે દહીં નાખ્યું છે ને એટલે. અને હવે ઈનો નાખ્યો છે. ઈનોનું મેં અડધો જ પાઉચ નાખ્યું છે. આમાં દહીં નાખ્યું હતું ને એટલે સોફ્ટ જ બને એટલા માટે. હવે તેલ લઈ લીધું છે હાથમાં અને આપણે આ રીતે નાના નાના મુઠિયા વાળવાના છે. અને આપણે રશિયા મુઠિયા કરવા છે ને જે છાશવાળા, એમાં બહુ મોટા મુઠિયા ન હોય, આ રીતે નાના જ હોય. એટલે તમને ગમતા શેપમાં વાળી લેવાના. અને જેમાં આપણે લોટ બાંધ્યો હતો ને એમાં જો મેં પાણી નાખી દીધું છે એટલે થોડો ચણાનો લોટની બધું એ મેલ્ટ થઈ જાય. લસણની ચટણી લઈ લીધી છે, એમાં છાશ નાખી દીધી છે અને આ રીતે આપણે ચલાવી અને એક રસ કરી નાખવાની છે. કુકર લઈ લીધું છે. મારે રશિયા મુઠિયા કરવા છે કુકરમાં. કુકર લઈ લીધું છે, એમાં તેલ મૂકી દીધું છે, રાઈ નાખી દીધી છે, હિંગ નાખી છે, સૂકું મરચું, લવિંગ નાખ્યા છે, લીમડો નાખ્યો છે અને હિંગથી સરસ મજાનો વઘાર કર્યો છે. સૌ પહેલાં આપણે જે પાણી હતું ને એ જ નાખી દેવાનું છે. થોડું ઘણું પાણી ઉકળે એટલે આપણે આ જે લસણની ચટણી છાશમાં મિક્સ કરી હતી એ નાખી દેવાની છે. હવે છાશના ભાગનું મીઠું નાખ્યું છે અને મેં 4 ડોયા છાશ લીધી છે. છાશ બહુ ખાટી નહોતી અને રસિયા ઢોકળામાં જેમ છાશ હોય ને એમ સરસ લાગે. હવે જુઓ, વચ્ચે કુકર પણ ચેન્જ કરવું પડ્યું, કારણ કે વિસલ વગાડવી હોય અને આમાં છાશ પણ વધારે હતી એટલા માટે, ઉભરાય નહીં ને એટલે. હવે આમાં 3 વિસલ મેં વગાડી છે. હવે ઉપરથી વઘાર કરવાનો છે. વચ્ચે સલાડ કટ કરી લીધું, સીટીઓ વાગતી હતી ત્યાં. તેલ ગરમ થઈ ગયું એટલે એમાં અમે મૂક્યું છે જીરું અને કાશ્મીરી મરચું. હવે એ વઘાર છાંટી દીધો છે. જુઓ, રસિયા ઢોકળાનો લુક એકદમ સરસ આવે છે. તો થાળી પીરસી લઈએ. તો થાળીમાં મસ્ત મજાના આપણા ગરમા ગરમ રસિયા ઢોકળા છે, ડુંગળી ટમેટાનું સલાડ છે, ખીચિયા પાપડ છે, સાથે આપણા બધાની પ્યારી છાશ તો ખરી જ. તો એટલા સરસ રસિયા ઢોકળા બને છે આ રીતે અને ખાવાની મજા જ મજા. હવે જો કટ કરીને બતાવું, એકદમ સરસ કૂણા એવા રસિયા ઢોકળા થયા હતા. ચાલો લંચ થાળી જમવા.